નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। મહિલાઓના કુંભ સ્નાનના વિડીયો અપલોડ કરવા એ આતંકવાદ સમાન। આ લો લેવલની વિકૃતિનો કેસ છે। 48 કલાકમાં 3000 કિલોમીટર દૂરથી આરોપીને પકડનારા આઈપીએસ લવીના સિન્હા કોણ છે? લડાયક લેડી સિંઘમ લવીના। મહિલા આઈપીએસને અભિનંદન આપું છું। રાજ્યના એક મહિલા આઈપીએસ 48 કલાકમાં 3000 કિલોમીટર દૂરથી સીસીટીવી હેક કરનારા આરોપીને પકડી લાવ્યા। તેઓ સાયબર ટેરરિઝમ લગાવનારા પહેલા મહિલા આઈપીએસ છે। આ શબ્દો છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અને તેમણે જે મહિલા આઈપીએસ અધિકારીને અભિનંદન આપ્યા તેમનું નામ છે લવીના સિન્હા। લાખો રૂપિયા કમાવા માટે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં સ્નાન કરતી અને હોસ્પિટલમાં ચેકઅપ કરાવતી મહિલાઓના આપત્તિજનક વિડીયો યુટ્યુબ પર અપલોડ કરવાનો કેસ દેશભરમાં ચર્ચાસ્પદ બન્યો છે। પૈસા માટે મહિલાઓના આપત્તિજનક વિડીયો અપલોડ કરવાના કેસને કારણે રાજકોટથી પ્રયાગરાજ અને મહારાષ્ટ્રમાં આ અત્યંત ચિંતાનો વિષય બન્યો છે। યુટ્યુબ અને ટેલિગ્રામમાં મહિલાના ઇન્જેક્શન લેતા કે કુંભમાં સ્નાન કરતા વિડીયોઝ 800થી 1000 રૂપિયામાં વેચવામાં આવી રહ્યા હતા। આ કેસ મહિલાઓ સુરક્ષિત નથી એનો વધુ એક પુરાવો છે, પરંતુ તેની સાથે સાથે એ પણ હકીકત છે કે ખૂબ જ ઓછા સમયમાં આ દેશવ્યાપી નેટવર્ક ચલાવનારા આરોપીઓને કોર્ટના કઠાળમાં ઊભા રાખી દેનારા પણ આઈપીએસ ઓફિસર લવીના સિન્હા। સામાન્ય રીતે પોલીસ જ્યારે કોઈ મોટો કેસ ઉકેલે છે ત્યારે તેમને સિનિયર્સ તથા નેતાઓ શાબાશી આપે છે। એમાં પણ ગૃહ રાજ્યમંત્રી વિધાનસભામાં નામ સાથે કોઈ ઓફિસરની પ્રશંસા કરે એવું ભાગ્ય જ બને છે। 20 ફેબ્રુઆરીએ બજેટ સત્ર શરૂ થવાનું હતું અને 19 ફેબ્રુઆરીએ રાજકોટની પાયલ હોસ્પિટલના મહિલા દર્દીની ટ્રીટમેન્ટના વિડીયો વાયરલ થયા છે અને ખળભળાટ મચી જાય છે। સત્રના પહેલા દિવસે જ્યારે વિપક્ષ આ મામલે સરકારને ઘેરવા તૈયાર હતો એ પહેલાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પાસે આરોપીઓના નામ, ઠેકાણા, રોલ અને કસ્ટડી પણ આવી ગયા હતા। જ્યારે ગૃહમાં મહિલા અધિકારીઓનો પ્રશ્ન ગુંજ્યો તો હર્ષ સંઘવીએ કહ્યું, મારા રાજ્યની મહિલા આઈપીએસ અને સાયબર ક્રાઇમ ડીસીપી 48 કલાકમાં આરોપીઓને 3000 કિલોમીટર દૂરથી અલગ અલગ રાજ્યમાંથી પકડીને લાવ્યા અને દેશમાં પહેલીવાર સાયબર ટેરરિઝમનો એક્ટ લગાવીને દાખલો બેસાડી દીધો છે। તેના ઇન્ચાર્જ મહિલા આઈપીએસ લવીના સિન્હા છે। આ કેસ અંગેની ઝીણવટપૂર્વકની વિગતો જાણવા દિવ્ય ભાસ્કરે સાયબર ક્રાઇમ ડીસીપી લવીના સિંહ સાથે વાતચીત કરી હતી, જેમાં તેમણે મહાકુંભમાં સ્નાન કરનારી મહિલાઓના વિડીયો અપલોડ કરવા એ આતંકવાદથી જરા પણ ઓછું કૃત્ય નથી। ગંગા એટલે શું? દરેક ભારતીયનું અસ્તિત્વ અને એટલે જ जिस देश में गंगा बहती है फिल्मों गवाયું છે ये हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है। એની સાથે કરોડો હિન્દુઓની શ્રદ્ધા જોડાયેલી છે। મહાકુંભ અને જ્યાં નવી જિંદગી મળે છે એવું દર્દીઓનું શ્રદ્ધાસ્થાન કે આરોગ્યધામ એટલે હોસ્પિટલો। આ બે પવિત્ર સ્થાનોને કેટલાક વિકૃત લોકોએ અપવિત્ર કરવાનું કૃત્ય કર્યું અને આપણી આસ્થાને ઠેક લગાવી છે, જેથી આ કૃત્યો આતંકવાદથી જરા પણ ઓછું નથી। શરૂઆતમાં તો વિડીયો ક્યાંના હતા, કોણે અપલોડ કર્યા જેવી ઘણી બાબતોને લઈ પોલીસ પણ ફાંફા મારી રહી હતી। બરાબર આ સમયે અમદાવાદ સાયબર ક્રાઇમ જ ફરિયાદી બની અને સાયબર ક્રાઇમ ડીસીપી લવીના સિન્હાએ કેસ હાથમાં લીધો। આ સાથે જ આરોપીઓ પણ સતર્ક થઈ ગયા અને પોતાની ચેનલ્સ અને સર્વરના ડેટા ડિલીટ કરવા લાગ્યા। સાયબર ક્રાઇમને ઘણી બધી ચેનલ્સ ડેટાનું એનાલિસિસ કરવાનું હતું, જો કે આ બધું તાબડતોબ હાથ ધરવામાં આવ્યું અને વિડીયો વાયરલ થતાની સાથે કલાકોમાં યુટ્યુબ ચેનલનો સોર્સ અને વિડીયો રાજકોટની પાયલ હોસ્પિટલના છે એ શોધી કાઢ્યું। સાયબર ક્રાઇમની 3 ટીમ પળનો પણ વિલંબ કર્યા વિના મહારાષ્ટ્ર પ્રયાગરાજ પહોંચી, જ્યાંથી આરોપી અને સર્વરનો કબજો લીધો।
આ અંગે લવીના સિંહાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે અમે જ્યારે ડેટા જોયો તો ખબર પડી કે આ સાવ લો લેવલની વિકૃતિનો કેસ છે જેને આતંકવાદથી ઓછો ના ગણી શકાય. આ કારણથી આઈટી એક્ટ 66(f)(2) લગાવવામાં આવી. આ કલમમાં અપરાધને આતંકવાદ માનવામાં આવે છે અને એમાં જામીન મળી શકતા નથી. આ સાથે આ કલમમાં આજીવન કેદની સજાની જોગવાઈ છે. મહિલા માટે સુરક્ષિત સ્થળો જેવા કે હોસ્પિટલ અને ગંગા નદી જેવી જગ્યાએથી કોઈ સ્ત્રીઓની ગરિમા લજવાય એવું કૃત્ય કરે તો એ આતંકવાદની કેટેગરીમાં આવે. જાંબાઝ આઈપીએસ લવીના સિન્હાના લિંકડ અને પ્રોફાઇલ કહે છે કે બે ધ હેઇંગ ટચ યુ થિંક ધ વર્લ્ડ ટેસર વેર, મતલબ કે એમે એ દર્દની દવા બનો જેની દુનિયાને જરૂર છે. મેડિસિન હિલિંગ ટચ સિન્હા સાથે સ્વાભાવિક રીતે જોડાયેલા છે, કમ કે તેઓ એક ડૉક્ટર છે અને એમડી ઇન મેડિસિન તેમની સ્પેશિયાલિટી છે. એમડી બન્યા પછી પોલીસ ફોર્સમાં કેમ આવ્યા? તેઓ કહે છે કે મારામાં એક વાત બહુ સ્પષ્ટ હતી કે હું સરકારી ક્ષેત્રમાં કામ કરવા માગતી હતી. NSS કોલેજ અમદાવાદથી ડિગ્રી લીધા પછી મને ક્યારેય પણ ખાનગી ક્ષેત્રે કામ કરવાની ઈચ્છા ન હતી. આ સાથે એ પણ સ્પષ્ટ હતું કે મારે કોની સેવા કરવી છે જેથી સરકારની જે બેસ્ટ યોજના છે એનો બેસ્ટ લાભ આપણે લોકો સુધી પહોંચાડી શકીએ. આ કારણથી જ મેન સિવિલ સર્વિસની તૈયારી કરીને આઈપીએસ બની. જોકે આ ખાખી વર્દી ધારણ કરતાં પહેલાં તેમણે વ્હાઇટ એપ્રોન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે 1 વર્ષ અને પછી સોલા સિવિલમાં એમડી તરીકે 1.5 વર્ષ કામ કર્યા. પછી 2027માં ગુજરાત કેડરના આઈપીએસ ઓફિસર બન્યા. ટેડ ટોક્સમાં પણ તેમના પોડકાસ્ટ જોવા મળે છે. તેઓ કહે છે કે મેડિકલ અને પોલીસ જુદા દેખાઈ શકે છે પણ મારા માટે બંનેમાં સામ્યતા છે. ડૉક્ટર હોય કે પોલીસ, સતત ઇમરજન્સી સાથે ડીલ કરવી પડે છે. 24 કલાક ખડા પગે રહેવાની તૈયારી રાખવાની હોય છે. આ સાથે જે પણ કોઈ તમારી સેવા લેવા આવે છે તે કોઈ મુસીબતમાં હોય ત્યારે આવે છે અને તમારી પાસે તેમને ઘણી બધી આશા અપેક્ષા હોય છે જેનો તમે માનવી દૃષ્ટિકોણથી ઉકેલ લાવી શકો છો. તેમણે ભાસ્કરને જણાવ્યું કે તેઓ પહેલાં પણ ઓપરેશન ટીમનો પાર્ટ હતા, હજી પણ છે. પહેલાં સરકારી હોસ્પિટલમાં દર્દીના ઓપરેશન જોતા તો હવે દંડો અને રિવોલ્વર લઈને ક્રાઇમ કેસોના ઓપરેશન પાર પાડે છે. જેઓ ગુજરાતના ચીફ સેક્રેટરી રહી ચૂકેલા IAS વરેસિયાના પુત્રી છે, જ્યારે તેમના પતિ પણ ગુજરાત કેડરના IAS ઓફિસર છે. આ ઉપરાંત તેમના બીજા નજીકના ફેમિલી મેમ્બર્સ પણ સિવિલ સર્વિસ સાથે જોડાયેલા છે. UPSCથી સફળતા. લવીનાએ 2016માં UPSCમાં સમગ્ર દેશમાં 183મો રેન્ક મેળવ્યો અને હિંમતનગરમાં પ્રોબેશન પીરિયડ પૂરો કર્યો. ત્યાર પછી વિરમગામમાં ACP તરીકે ફરજ બજાવી. હાલ તેઓ અમદાવાદ સાયબર ક્રાઇમ DCP છે. હાલની ભૂમિકા 2024ના એપ્રિલમાં તેઓ ગુજરાતમાં સાયબર ક્રાઇમના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ DCP તરીકે નિયુક્ત થયા હતા, જ્યાં તેઓ ડિજિટલ ગુનાની તપાસ અને સાયબર સુરક્ષા પગલાંને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમણે હૈદરાબાદમાં સરદાર વલ્લભભાઈ પટેલને નેશનલ પોલીસ અકાદમીમાં તાલીમ આપવામાં આવી હતી. ત્યારબાદ તેમને તેમના ઘર કેડરમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મહિલાઓના ચેકઅપ સમયના આપત્તિજનક CCTV ફૂટેજ વેચવાના કૃત્ય કરનારા 3 નરાધમો પ્રજવ અશોક તેલી, ચંદ્રપ્રકાશ ફુલચંદ અને તજ રાજેન્દ્ર પાટીલનો મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે, જ્યાં સરકારી વકીલ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી, જેમાં કોર્ટે આરોપીઓને 1 માર્ચ સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે. પ્રયાગરાજના યુટ્યુબરના મોબાઈલમાંથી કુંભમાંથી નહાતી મહિલાઓના વિડીયો અપલોડ થયા હોવાની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ DCP લવીના સિન્હાએ 21 ફેબ્રુઆરીની સવારે ભાસ્કર સમક્ષ પુષ્ટિ કર્યા બાદ બપોર પછી પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે આ અંગે 17 તારીખે ફરિયાદ નોંધાઈ હતી. સાયબરની
2 ટીમ અને ક્રાઇમ બ્રાન્ચની 1 ટીમ બહાર ગઈ હતી. હજુ પણ અનેક ટીમો આ તપાસમાં બહાર લાગી છે. 100થી ઉપર મેમ્બરો પ્રીમિયમ ગ્રુપમાં હતા. 500થી વધુ મેમ્બર ડેમો ગ્રુપમાં હતા. અત્યાર સુધી પકડાયેલા મુખ્ય આરોપીઓમાં તેલી છે. ટેકનિકલ આરોપી જેણે આખું સેટઅપ ગોઠવ્યું એ હજી પકડથી દૂર છે. 2000થી વધુ વિડીયો અનેક ગ્રુપમાં મૂક્યા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાયા બાદ 1 કલમનો ઉમેરો કર્યો. ફરિયાદમાં કલમનો ઉમેરો કર્યા બાદ પણ આરોપી પકડાયા છે, જેમાં પ્રાજલ તેલી, રાજેન્દ્ર પાટીલ અને ચંદ્ર પ્રકાશ ફૂલચંદની ધરપકડ કરી છે. આ લોકોની તપાસ દરમિયાન પ્રાજલ તેલી મુખ્ય આરોપી છે. તેણે તેના મિત્ર સાથે આ ગ્રુપ ચલાવતા હતા. યુટ્યુબની ચેનલો ચલાવતા. આ તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું છે કે તેમની પાસે 2000થી વધુ આવા વિડીયો છે અને અનેક ગ્રુપમાં આ વિડીયો છે. 22 ટોપિક પરના વિડીયો 800થી 2000 રૂપિયામાં વેચતા. આ લોકો પાસે આખું મેનુ કાર્ડ હોય છે, જેમાં કેવા પ્રકારના વિડીયો જોવા એ પ્રકારનું મેનુ હોય છે. 22 ટોપિક પરના વિડીયો જે પોર્નોગ્રાફી અને અશ્લીલ કન્ટેન્ટના વિડીયો છે. આ આરોપીઓ 800થી 2000 રૂપિયામાં વિડીયો વેચતા હતા. આમાં મુખ્ય હોસ્પિટલના ઘણા વિડીયો છે. અન્ય રાજ્યની હોસ્પિટલના અને 660થી 70 અલગ અલગ જગ્યાના વિડીયો છે. હોસ્પિટલ ઉપરાંત લેબર રૂમ, ઇન્જેક્શન રૂમ, મેડિકલ એક્ઝામિનેશનના વિડીયો છે. બસ સ્ટેન્ડ, મેરેજ હોલના, પાર્લરના, ગંગા રિવર સ્નાન સહિતના અનેક પબ્લિક સ્થળોના વિડીયો મળ્યા છે. આ આરોપીઓ ત્રણ યુટ્યુબ ચેનલ પર મૂકતા હતા. એમાં મેગા ડેમોસ કરીને ટેલિગ્રામ ચેનલ હતી, એના પર આ લોકો વિડીયો વેચતા હતા. આ વિડીયોની કિંમત 800થી 2000ની હતી. પ્રાંજલ તેલી છે, તેણે 7-8 મહિનામાં 8થી 9 લાખ રૂપિયાની કમાઈ લીધા છે. પ્રાંજલ તેલી સાથે તેનો પણ મિત્ર છે, જેનું નામ આમાં સામે આવ્યું છે અને તેની તપાસ ચાલુ છે. પાટીલ અને તેલી બંને સંપર્કમાં હતા. બંને મહારાષ્ટ્રમાં લાતુરથી આજુબાજુના રહેવાસી છે. આ લોકો 6થી 8 મહિનાથી આ કામ સંભાળેલા હતા. ત્રીજો આરોપી ચંદ્રપ્રકાશ છે, એ સિટી મોંડા કરીને યુટ્યુબ ચેનલ ચલાવતો હતો અને પ્રયાગરાજનો છે. આ એક બેનાથી નહીં પણ આ કામમાં સંડોવાયેલા હતા. સિટી મોંડા ચેનલમાં તેણે આ વિડીયો મૂક્યા છે. ચંદ્રપ્રકાશ નામના આરોપીએ કુંભના વિડીયો ફ્રી ઓફ કોસ્ટ યુટ્યુબના વિડીયો બેંકમાંથી ઉપલબ્ધ કર્યા હતા અને તેણે પોતાની ચેનલ પર અપલોડ કર્યા હતા. આમાં 2 ટેલિગ્રામ આઈડી મળ્યા છે. 2 ટાઈપના ટેલિગ્રામના ગ્રુપ ચલાવતા હતા, જેમાં ટેલિગ્રામમાં ડેમોસ રેગ્યુલર અને ડેમોસ પ્રીમિયમ ગ્રુપ ચલાવતા હતા. આ ગ્રુપમાં જ આ પ્રકારના વિડીયો મૂકતા હતા. ડેમોસ રેગ્યુલર ગ્રુપમાં જનરલ અને થોડા જ વિડીયો મૂકતા હતા, જ્યારે પ્રીમિયમ ગ્રુપમાં વધારે પૈસા હતા અને લોકો આમાં વધારે એડ થતા તેઓ આમાં વધારે વિડીયો મૂકતા હતા. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ લોકો સીસીટીવી હેક કરતા હતા. હેકર્સમાં આ લોકોનો એક મિત્ર સીસીટીવી હેક કરવામાં હોશિયાર હતો. તેના સોર્સથી આ લોકો વિડીયો મેળવતા હતા. આ મામલે પણ અમારી તપાસ ચાલુ છે. આ કોઈ દબાણથી નહીં પણ હેક કરીને જ વિડીયો મેળવતા હતા. લોકોને આ વિચાર સ્ટુડન્ટમાં, ખાસ યંગ જનરેશનમાં આવા વિડીયો જોવાની ટેવ હોય છે અને આમાં ડિમાન્ડ જોવા મળતા આ ધંધો શરૂ કર્યો હતો. માત્ર પૈસા કમાવા માટે જ આ લોકોએ વિડીયોનો ધંધો શરૂ કર્યો હતો. હેકર્સ મામલે અમારી તપાસ ચાલુ છે. હજુ એક નામ છે જે અમને ટેલિગ્રામથી મળ્યું છે. મહારાષ્ટ્રના જે 2 આરોપી છે અને બીજા આરોપીઓ સતત કોન્ટેક્ટમાં છે, ટેલિગ્રામમાં પણ સાથે છે. જે પ્રયાગરાજવાળો આરોપી છે તે આ લોકોના કોન્ટેક્ટમાં નથી. તેણે જે વિડીયો મળતા તે મૂકતો હતો. ચંદ્રપ્રકાશ પ્રયાગરાજનો છે. તપાસમાં વિદેશના એન્ટાલિયા, જ્યોર્જિયા, રોમાનિયાના આઈપી એડ્રેસ મળ્યા છે. હાલમાં અમારી તપાસ હેકર્સને લઈને છે. આ લોકોએ કેટલા વિડીયો મૂક્યા, કેટલા પૈસા કમાયા છે એની પર છે. સાથે આ લોકો કઈ રીતે આ પ્રકારના વિડીયો ટેલિગ્રામ અને યુટ્યુબમાં વેચતા હતા એની તપાસ
કરવામાં આવશે. આ લોકો સાથે કેટલા લોકો અને કેટલી ગેંગ સામેલ છે તેની તપાસ અમે કરીશું. અમે એવિડન્સ તરીકે સ્ક્રીન રેકોર્ડ કરીને મૂવેબલ રિક્વેસ્ટ કરી છે. વિડીયોમાં રહેલા લોકોની ગુપ્તતા અને પ્રાઇવેસી જળવાઈ રહે એ માટે યુટ્યુબ અને ગૂગલમાં મૂવેલની રિક્વેસ્ટ મૂકી છે. અમારી જાણકારી મુજબ પ્રયાગરાજમાં અલગ અલગ ફરિયાદ નોંધાઈ છે. હાલમાં અમને રાજકોટથી જ ફરિયાદ મળી છે. આ લોકોની જનરલ ચેનલમાં 500 જેટલા સબસ્ક્રાઈબર હતા, જ્યારે પ્રીમિયમમાં 100 જેટલા સબસ્ક્રાઈબર હતા. ગ્રુપને લઈને પણ તપાસ ચાલી રહી છે. આ મામલે અમે આગામી સમયમાં લોક જાગૃતિ માટેનું અભિયાન શરૂ કરવાના છીએ, જેમાં પબ્લિક પ્લેસ, કોર્પોરેટ પ્લેસ, ઓફિસ, ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ, હોસ્પિટલ, તમામ જગ્યાએ સીસીટીવી કેવી રીતે સેફ રાખવું, એની સિક્યોરિટી કેવી રીતે જાળવવી તથા પાસવર્ડ નિયમિત રીતે કેમ બદલવા, આઈપી એડ્રેસ પબ્લિક સાથે શેર ન કરવું, એક્સેસ લિમિટેડને આપવી. દર્શક મિત્રો, ખરેખર આ જે પકડાયા છે તે હિન્દુ લોકો પકડાયા છે. આ જગ્યાએ કોઈ મુસ્લિમ હોત તો આ સરકાર કૂદીને પડતી હોત અને કૂદીને ઠેકડા મારી અને ન કરવાનું કરી નાખ્યું હોત, હંગામો કરી નાખ્યો હોત, આખો દેશ ભડકે બોલતો હોત, એવી પરિસ્થિતિ કરી નાખી હોત. પણ આ તો એમના હિન્દુ જ છે એટલે કશું કરી શકતા નથી. તો ખરેખર હર્ષ સંઘવીજી, આ તમારા હિન્દુઓ અને હિન્દુ બૈરાની આવી તસવીર કરે છે અને આવા વિડીયો મૂકે છે, તો હવે એની ઉપર તમે કેવા પગલાં લો છો એ લોકો જ આગળ જોશે. અને લવિના સિન્હાજીને ખૂબ ખૂબ અભિનંદન, કારણ કે લવિના સિન્હા જેવા આઈપીએસ અધિકારી હોય તો આખું ગુજરાત શું આખો દેશ સુધરી જાય. પરંતુ અહીંયા તો અધિકારીઓ જે છે એ મોટા ભાગના લે ભાગુ અધિકારીઓ છે. એટલે લે ભાગુ અધિકારી હોય એમાં કાંઈ લઈ લેવાનું હોય નહીં. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.